કેમ છે બાળકો? મજામાં? આપણે ટેક્સ્ટબુકમાંથી સ્વાધ્યાય પ્રકરણ 2 પૂરું કરી દીધું, છેલ્લે આલેખ બી કરી દીધા. હવે આ બીજા પ્રકરણના થોડાક એક્સ્ટ્રા દાખલા જોઈશું આજથી. ઓકે, થોડુંક એક્સ્ટ્રા લઈશું. હવે એવું તો ના કહી શકાય કે આ JEE છે. શા માટે? તો કે આ જે વિધેય પ્રકરણ છે એ આપણે 11મા ધોરણમાં હજુ બેઝ જ છે. વિધેયનું વિધેય શરૂ જ થયું. ઓકે, 12મા ધોરણમાં પહેલું જ પ્રકરણ આપણી ટેક્સ્ટબુકમાં વિધેય છે. એટલે જે JEE માટે વિધેય તૈયાર કરવાનું હોય એ 12મા ધોરણમાં આપણે વિધેય ચાલી જાય પછી થઈ શકે. અત્યારે તો ખાલી આપણે વિધેયનો બેઝ જ ભણેલા છીએ, તો એના આધારે સીધું JEE ના થઈ શકે. ઓકે, એટલે જે JEE કરવાનું છે એ 12મા ધોરણનું પહેલું પ્રકરણ ચાલી જાય પછી કરવાનું છે. તો અત્યારે આપણે થોડાક એક્સ્ટ્રા દાખલા લઈએ છીએ કે જે આપણું વિધેયનો બેઝ એકદમ મજબૂત તૈયાર કરાવી દઈએ. થોડીક એવી રકમો બી જોવા મળે કે જે રીતના દાખલા કદાચ ટેક્સ્ટબુકમાં ના હોય તો એ બી આપણા ધ્યાનમાં આવી જાય. અને સ્કૂલમાં કંઈ પૂછાય છે એક્સ્ટ્રામાં તો આમાંથી જ પૂછાય, એટલે આપણને ત્યાં બી માર્ક માટે બી કામમાં આવી જાય. ક્લિયર? તો આજથી આપણે થોડું એક્સ્ટ્રા દાખલા લેવાનું શરૂ કરીશું. જો પહેલો દાખલો, નંબર ઓફ A ક્રોસ B 15, B ઉપગણ A તથા A અને B એકાકી ગણ ના હોય તો નંબર ઓફ A અને નંબર ઓફ B શોધો. ટૂંકમાં A ગણના સભ્યોની સંખ્યા, B ગણના સભ્યોની સંખ્યા શોધવી છે. જો આ પ્રકારના દાખલા ટેક્સ્ટબુકમાં નથી. આ ક્રોસ છે પણ આ રીતનો દાખલો નથી એક બી, અને પૂછી શકાય. પહેલું, આ B ઉપગણ A એનો ઉપયોગ કરીશ. જોજો, B ઉપગણ A છે. હવે ઉપગણ યાદ કરો. બીના બધા સભ્યો એમાં હોય, બીના બધા સભ્યો એમાં હોય તો આ B છે એનો ઉપગણ કહેવાય. એના આધારે કહેવાય કે જો Bનો ઉપગણ હોય તો Bના સભ્યો છે એ Aના સભ્યો કરતાં ઓછા હોય અથવા સરખા હોય. B ઉપગણે એટલે Bના બધા સભ્યો એમાં હોય તો દેખીતી રીતે Bના સભ્યો છે એ કરતાં ઓછા હોય અથવા ક્યારેક સરખા હોય. કારણ કે A બરાબર B હોય તો બી આપણે B ઉપગણે A ઉપગણ B કહી શકીએ, એટલે એ પરિસ્થિતિમાં ઇક્વલ આવે. તો પહેલું, આ B ઉપગણ એની શરત પરથી આપણને ખબર પડે છે કે Bના સભ્યો A કરતાં ઓછા હોવા જોઈએ. બીજું, A અને B એકાકી ગણ નથી. એકાકી ગણ એટલે જે ગણમાં એક સભ્ય હોય એને એકાકી ગણ કહેવાય. તો એમાં એક સભ્ય નથી, બીમાં પણ એક સભ્ય નથી, એકાકી ગણ નથી. એટલે આ જે એકાકી ગણ નથી એનો અર્થ આ થયો કે એને બીમાં એક સભ્ય નથી, એક કરતાં વધારે સભ્યો જ છે. હવે આ લઈશ નંબર ઓફ A ક્રોસ B. A ક્રોસ B, આનું આપણે સૂત્ર લીધેલું હતું નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. યાદ છે? તો અત્યારે આ A ક્રોસ B જે છે એ 15 આપેલા છે. 15 આના હું શક્ય અવયવ પાડી દઈશ 15ના. જો શક્ય અવયવ થાય 5 ગુણ્યા 3, 3 ગુણ્યા 5. તમને એવું થશે કે આ બે તો એક જ છે, સામાન્ય રીતે એક જ કહેવાય. 5 ગુણ્યા 3, 3 ગુણ્યા 5, 15 જ થાય. પણ અત્યારે જુદું જુદું છે. શા માટે જુદું જુદું છે? તો કે હું એક્ઝેક્ટ આ ક્રમને ફોલો કરું છું, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. એટલે જો 5 ગુણ્યા 3 લખું તો Aમાં 5 અને Bમાં 3 સભ્યો. જો 3 ગુણ્યા 5 લખું તો Aમાં 3 અને Bમાં 5 સભ્યો, એવો અર્થ થાય. હજુ બે અવયવ પડે, 1 ગુણ્યા 15, 15 ગુણ્યા 1 થાય. પણ અહીંયા મેં લખી નાખ્યું કે નંબર ઓફ A ઇઝ નોટ ઇક્વલ ટુ 1, નંબર ઓફ B ઇઝ નોટ ઇક્વલ ટુ 1, અને આ પ્રકારની રકમમાં આ તો હશે જ લખેલું. એટલે આ બે અવયવમાં તો A 1 બતાવે, આમાં B 1 બતાવે, તો એ તો શક્ય જ નથી, એટલે એ નથી દર્શાવતું. જો મેં કાઢી નાખ્યું, ખ્યાલ આવે છે? બાકી 4 અવયવ પડે, પણ આના કારણે હું 2 જ લખીશ. જ્યાં 1 આવે છે એવો અવયવ ભાગ લખીશ નહીં. તો આ બેમાંથી એક ઓપ્શન શક્ય છે.
હવે અહીંયા જુઓ, નંબર ઓફ બી લેસ ધેન નંબર ઓફ એ. બીના સભ્યો એ કરતાં ઓછા. આમાં A5 B3 છે અને અહીંયા A3 B5 છે, તો બીના સભ્યો ઓછા ક્યાં છે? આ છે. આના આધારે લખીશ બોલો, ખ્યાલ આવે? આ જ રીતની બીજી રકમ, એક્ઝેક્ટ આ જ રીત, બધું આનું આ, ખાલી હું આ બદલાવીશ. એટલે રકમમાં બી અત્યારે એટલું જ લખીશ, જોજો. ઓકે. આ બી ઉપગણ એ છે, એ શરત બદલાવીશ. બોલો, ખ્યાલ આવે? આ સંખ્યા બદલાવું છું ને આ શરત બદલાવું છું. આ બધું એમને એટલે ત્યાં રકમમાં ફરીથી લખતો નથી. ખ્યાલ આવી ગયો ને? એ અને બી એકાકી ગણ ના હોય તો નંબર ઓફ એ અને નંબર ઓફ બી શોધો. ઓકે, જુઓ, પહેલો ઉપયોગ કરો એ ઉપગણ બી. તેથી નંબર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ બી. ટૂંકમાં એના સભ્યો બી કરતાં ઓછા છે. ખબર પડી ગઈ? સરખા છે અથવા ઓછા છે, પણ અહીંયા ઓછા જ આવે એટલે એના સભ્યો બી કરતાં ઓછા છે. ખ્યાલ આવી ગયો? બીજું, એકાકી ગણ નથી એટલે નંબર ઓફ એ 1 નથી, નંબર ઓફ બી પણ 1 નથી. આ લખી નાખ્યું. હવે નંબર ઓફ એ ક્રોસ બી 35. આનું સૂત્ર યાદ આવી ગયું, એ ક્રોસ બી નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો આ લખવું કંઈ જરૂરી નથી, આ તો યાદ કરાવવા લખ્યું હતું, સીધું આ લખાય 35. આ 35ના અવયવ પાડી દઉં, 7 ગુણ્યા 5, 5 ગુણ્યા 7 થાય, 1 ગુણ્યા 35, 35 ગુણ્યા 1 થશે, પણ આપણે લખીશું નહીં. આવી રહ્યું. હવે કારણ તમને ખબર છે. તો આ બે ઓપ્શન છે. હવે આ જુઓ, એના સભ્યો બી કરતાં ઓછા, આ A7 B5 અને આ બતાવે A5 B7, તો એના ઓછા કયા છે? બોલો, ખ્યાલ આવે? નંબર ઓફ એ કેટલા થઈ ગયા? 5 અને નંબર ઓફ બી કેટલા થઈ ગયા? 7. તો એ ઓછા અને બી વધુ. બોલો, ક્લિયર? બે રકમ એટલે લીધી કે એકવાર બી ઉપગણે ને એકવાર એ ઉપગણ બી લવ, એટલે બે પ્રકાર આવી જાય. બસ, હવે આમાં બીજું કંઈ ના હોઈ શકે. આ બે જ હોય, બી ઉપગણે એ ઉપગણ બી. બાકી તો રકમો બને. આ 35 છે, આ 15 છે, એ બે બદલી રાખવાના, 21 આપું. બરાબર છે? કોઈ પણ આવી રીતે સંખ્યા આપી જાઓ, 91 લખી નાખું, એ બદલા રાખે. બાકી મૂળ રીત આ બે જ ભાગ પડે. ક્લિયર? જોઈ લ્યો. ઓકે, જુઓ ત્રીજો દાખલો. ગણ એ અને બી માટે નંબર ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ 36. તો નંબર ઓફ એ છેદ બી શોધો. યાદ કરો, આ મેં તમને ચલાવી દીધું છે લેક્ચરમાં, એક એક્સ્ટ્રા દાખલા તરીકે. ટેક્સ્ટ બુકમાં નથી, પણ એક્સ્ટ્રા દાખલા તરીકે મેં વચ્ચે લેક્ચરમાં ચલાવેલું છે. યાદ આવી ગયું? જોઈએ. એક સૂત્ર હતું, નંબર ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ બરાબર નંબર ઓફ એ છેદ બી હોલ સ્ક્વેર. યાદ આવી ગયું સૂત્ર? તેથી અહીંયા જો આ એ ક્રોસ બી ક્રોસ એના સ્થાને હું 36 મૂકી દઉં તો 36 બરાબર નંબર ઓફ એ છેદ બીનો સ્ક્વેર. આના સ્થાને મેં રકમમાંથી 36 મૂકી દીધા. બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો 6 નંબર ઓફ એ છેદ બી. ટૂંકમાં જો આ સૂત્ર આવડતું હોય તો આ દાખલો બી થઈ જાય. ક્યારેક ઉલટું બી પૂછે, એ ક્રોસ બી ક્રોસ એ આપેલું હોય
એટલે કે એન બી ગણ આપેલા હોય, મેં તમને એક્સ્ટ્રા દાખલો એ રીતે કરાવ્યો હતો, તો આ શોધવાનું પૂછે. તો પહેલાં એ છેદ બી શોધી, અહીંયા કિંમત મૂકી દો, એ છેદ બીનો વર્ગ થાય જવાબ. આમાં ઉલટું આ આપેલું છે, એના પરથી એ છેદ બી શોધી લીધું. મૂળ વસ્તુ આ સૂત્ર આવડતું એટલે બંને રીતનો દાખલો આવડે. ચોથો દાખલો જુઓ આગળ. નંબર ઓફ એ 4 અને નંબર ઓફ બી 3 છે અને એ છેદ બી ખાલી ગણ છે. તો આ એ ક્રોસ બી યોગ છે, જોજો છેદ નથી, યોગ બી ક્રોસ એ શોધવાનું છે. જો આ દાખલામાં આ અર્થ કરવાનો છે, એ છેદ બી 5 એટલે એ ને બીમાં એક પણ સભ્ય સરખો નથી. જો એ ને બીમાં એક પણ સભ્ય સરખો ના હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એમાં પણ એક પણ સભ્ય સરખો ના હોય. એટલે આ પણ જુદું હોય, આ પણ જુદું હોય, એક પણ સભ્ય સરખો ના હોય. તો સૂત્ર શું બને? નંબર ઓફ એ ક્રોસ બી યોગ બી ક્રોસ એ બરાબર નંબર ઓફ એ ક્રોસ બી વત્તા નંબર ઓફ બી ક્રોસ એ ને બીમાં એક પણ સભ્ય સમાન ના હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એમાં પણ કોઈ સભ્ય સરખો ના હોય તો પછી યોગ એટલે બંનેના સભ્યોનો સરવાળો થઈ જાય સીધું જ. અને આનું તો સૂત્ર છે જ આપણી જોડે, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. આનું બી સૂત્ર છે, નંબર ઓફ બી ઇન્ટુ નંબર ઓફ એ. તો આ 4 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 12 વત્તા 12 24. જો પછી સાદુરૂપમાં કંઈ ના હોય, ખાલી આ એ છેદ બી બરાબર 5 એનો અર્થ સમજાવવો જોઈએ કે આ ખાલી ગણ હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ એમાં પણ એક સભ્ય સરખો નથી એક પણ, તો યોગ એટલે એ બેનો સરવાળો થઈ જાય. બસ આટલી ખબર હોય એટલે દાખલો થઈ ગયો. જો પાંચમો દાખલો ખ્યાલ આવે છે ને બધાને? સંબંધ આર એન પર આ રીતે વ્યાખ્યાયિત છે. તો આરનો પ્રદેશ અને વિસ્તાર શોધવો છે. આવો પણ એક એક્સ્ટ્રા દાખલો મેં અંદર જ કરાવેલો હતો ટેક્સ્ટબુકમાં જ. આ જે સમીકરણો એ લેવાનું, એક્સ વત્તા 2y બરાબર 8. તો આમાંથી એક્સ બરાબર 8 ઓછા 2y થશે. આ સહેલું પડે એટલે ત્યારે બી મેં કીધું હતું કોઈ કે કાંઈ એક સામે જવા દો ને 2 છેદમાં લઈ લઉં ચાલે, બધું અસલું પડ્યું, મેં આ લઈ લીધું. ઓકે, હવે આમાં હું વાયની કિંમત મૂકીશ. જોજો કોના ઉપર છે સંબંધ, આ જોજો એન ઉપર લખેલું છે. એન ગણ પ્રાકૃતિક સંખ્યા ગણ ધન પૂર્ણાંક, બધા ધન પૂર્ણાંક લેવાના છે એટલે ક્યાંથી શરૂ થશે? 1 થી. તો વાયની કિંમત 1 લો, તો અહીંયા વાય 1 મૂકીશ. 8 ઓછા 2 કેટલા થશે? 6. બીજી વખત વાયની કિંમત 2, તો એક્સ બરાબર 8 ઓછા 2 ગુણ્યા 2. 8 ઓછા 2 એટલે સોરી 2 દુ 4, તો કેટલા થશે? 4. ત્રીજી વખત એક્સની કિંમત સોરી એક્સ નહીં વાય છે, વાયની કિંમત 3 લઈશું. ઓકે, વાય 3 લો, તો એક્સ બરાબર 8 ઓછા 2 ગુણ્યા 3 તો 6. અહીંયા વાય મૂકી 1 શોધીએ છીએ, વાયની કિંમત 4 લો, એક્સ બરાબર 8 ગુણ્યા સોરી 8 ઓછા 2 ગુણ્યા 4 તો આ 0 થઈ ગયો. એક્સ 0 આવે. સંબંધ કયા ગણ ઉપર છે? એન ગણ ઉપર. એન ગણમાં 0 હોય ના હોય. સંબંધ એન ગણમાં એનો અર્થ એક્સ અને વાય બંનેની કિંમત એન ગણમાં હોય એવી જ લેવાની છે. તો આ કિંમત શક્ય નથી. એક્સ બરાબર 0 શક્ય નથી. એનો અર્થ હવે વાય 5 લઉં તો 2 ગુણ્યા 5 10, 8 ઓછા 10 ઓછા 2. હવે એક્સની કિંમત ઋણ મળવાનું શરૂ થાય, એન ગણમાં નથી, એનો અર્થ અહીંયાથી આગળ વાયની કિંમત લેવાની નથી. તો વાયની કિંમત 1, 2 અને 3 એના અનુરૂપ એક્સ શું મળે છે? એ થઈ ગયો સંબંધ. y1
x 6 લખો ત્યારે ધ્યાન રાખજો 6 1 લખવાનું છે, આ x છે આ y છે, ઉલટું ના લખાઈ જાય. 4 2 6 3 આ 6 ના આવે ને, જુઓ 8 ઓછા 6 2. જુઓ કેવી ભૂલો કરવાની ટેવ છે. લખું છું કંઈક, બોલું છું કંઈક, એવું થાય છે ને. 8 ઓછા 6 એટલે 2, તો ત્રીજી જોડ શું થઈ ગઈ? 2 3. બસ આ 3 જોડાવશે સંબંધમાં. આ યાદીની રીતે સંબંધ લખી દે એટલે પ્રદેશ આવી ગયો. પ્રદેશ 2 4 6 ક્રમિક જોડનો પ્રથમ ઘટક, અને વિસ્તાર તો આ ક્રમિક જોડનો બીજો ઘટક 1 2 3. થઈ ગયો પ્રદેશ અને વિસ્તાર. છે સરસ દાખલો, કરી દેજો તૈયાર. જો આગળ 3 રકમ મેં લખીને રાખેલી છે. MCQ છે. તદેવ વિધેય આયરનો આલેખ હંમેશા ખાલી જગ્યા ચરણમાંથી પસાર થાય. તદેવ વિધેયનો આલેખની વાત છે. હાલ જ મેં આલેખ દોરેલા છે ગઈકાલે જ, બરાબર છે. આપણે આલેખ શીખી ગયા છેલ્લા લેક્ચરમાં. તદેવ વિધેયનો આલેખ યાદ કરજો. અત્યારે એકદમ નાનો રફ દોર દઉં છું. આ x અક્ષ, આવા x, આવો આલેખ હતો. 1 1 2 2 ઓછા 1 ઓછા 1 ઓછા 2 ઓછા 2 હતો આ પ્રકારનો આલેખ. યાદ આવી ગયું? આ છેલ્લા લેક્ચરમાં દોરેલો છે, એકદમ સમજૂતી સાથે વ્યવસ્થિત. 1 મૂકો તો 1 આવે, 2 મૂકો તો 2 આવે, એટલે આ બિંદુ હતા 1 1 2 2 ઓછા 1 ઓછા 1 ઓછા 2 ઓછા 2. આવો આલેખ આવતો હતો. ખાલી જગ્યા ચરણમાંથી પસાર થાય. કયા ચરણમાંથી છે? પહેલા અને ત્રીજા. ઓકે. તદેવ વિધેય હોય તો એનો આલેખ હંમેશા કયા ચરણમાંથી પસાર થાય? પહેલા અને ત્રીજા. જો આલેખ પરથી પ્રશ્ન બની ગયો કે નહીં MCQ? 7મો જુઓ. તદેવ વિધેયનો આલેખ રેખા L હોય તો L x અક્ષની ધન દિશા સાથે ખાલી જગ્યા ખૂણો બનાવે. આ જ આલેખ પરથી જવાબ લખી દઈશ. આ 1 1 2 2 જુઓ ને, તો એ પહેલા ચરણમાં આ રેખા જે છે ને એ પહેલા ચરણમાં ખૂણાનો દ્વિભાજક થાય. ત્રીજા ચરણમાં બી ખૂણાનો દ્વિભાજક થાય, પણ પહેલા ચરણમાં ખૂણાનો દ્વિભાજક થાય. હવે આ પહેલા ચરણનો ખૂણો તમને બધાને ખબર છે. આ ખૂણો કેટલાનો? 90. x અક્ષ અને y અક્ષ વચ્ચેનો ખૂણો 90. એનો દ્વિભાજક, દ્વિભાજક શબ્દ ખ્યાલ છે, બે સરખા ભાગ કરે તો આ ખૂણો કેટલાનો થાય? જો આખો ખૂણો 90 હોય તો આ ખૂણો કેટલાનો થાય? 45 અંશનો. એના બે સરખા ભાગ થઈ ગયા એટલે 45 થાય. આને કહેવાય x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. તો આ રેખા L, જો આને રેખા L નામ આપી દઉં તો x અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે? 45. તો આ બીજાનો જવાબ થઈ ગયો 45. આ બંને તદેવ વિધેયના આલેખ પરથી જવાબ આવે. હવે 8મો જુઓ. અચળ વિધેય f r થી r fx બરાબર c નો આલેખ ખાલી જગ્યા રેખા છે. આ મેં તમને કીધું હતું આલેખમાં, ફરીથી યાદ કરાવી દઉં. ધારો કે fx બરાબર હું 2 લઉં, x ની કોઈ પણ કિંમત લઉં, x ગમે તે મૂકું, y તો ફિક્સ 2 જ છે. તો જુઓ આ 0 2 1 2 2 2 ઓછા 1 2 ઓછા 2 2 આ રેખા આવેલી હતી, યાદ કરજો. આ રીતે આને મેં નામ આપ્યું હતું x અક્ષને સમાંતર. શું થયા રેખા? અથવા આને કહી શકાય સમક્ષિતિજ. x અક્ષને સમાંતર અથવા શું કહેવાય?
સમસ્થિતિ. તો જુઓ એ આલેખમાંથી એમસીક્યુ થઈ ગયો કે અચળ વિધેય હોય તો એનો આલેખ ખાલી જગ્યા રેખા છે. ઓપ્શનમાં એક્સ અક્ષને સમાંતર અથવા સમસ્થિતિ બેમાંથી એક આપેલું હોય. તો જુઓ આલેખ પરથી એમસીક્યુ બની ગયા. ખ્યાલ આવે છે? જોઈ લેજો. નવમો દાખલો જુઓ. એક્સ અક્ષની ઉપરના અતલમાં કોઈ પણ સમસ્થિતિજ રેખા વાસ્તવિક વિધેય એફ બરાબર માને એક્સના આલેખને કેટલા બિંદુમાં છેદશે? જો આ શબ્દ હમણાં જ આપણે ભણી ગયા. સમસ્થિતિજ રેખા, એક્સ અક્ષને સમાંતર રેખા અને એફ બરાબર માનાંક એક્સનો આલેખ ભણી ગયા. અત્યારે ટૂંકમાં દોર દઉં છું. કિરણ યુગ્મ હતું, યાદ કરજો. આ રીતે બિલકુલ રફ. એફ બરાબર માનાંક એક્સ યાદ આવી ગયું. ઉગમ બિંદુમાંથી નીકળતું કિરણ યુગ્મ, બે કિરણ હોય આ રીતે. એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં સમક્ષિતિજ રેખા કેટલા બિંદુમાં છેદે? આ આલેખને જુઓ જોઈ. એકદમ રફ. આ બધું દોરવાનું રફ જ છે. કેટલા બિંદુમાં છેદશે? 2. આ થઈ ગયો જવાબ. બસ આટલું જ હતું. જોજો આલેખનો સરસ ઉપયોગ થઈ ગયો. સમક્ષિતિજ રેખા શબ્દનો સરસ ઉપયોગ આવી ગયો. ખ્યાલ આવે? જો અત્યાર સુધી આપણે બધા પ્રદેશ વિસ્તાર શોધવાના દાખલા કર્યા. આ રકમ જુઓ. એફ એ થી આર એફ બરાબર 1/x વિસ્તાર આપેલો છે. તો એના ઉપરથી એ એટલે પ્રદેશ શોધવાનો છે. વિસ્તાર પરથી શોધવાનો છે. તો યાદ કરજો મેં તમને કીધેલું હતું કે આ વિસ્તાર છે એ એફ કહેવાય. પહેલી કિંમત એક્સની કહેવાય અને બીજી કિંમત જે હોય ક્રમયુગ જોડની એ વિસ્તાર કહેવાય. તો આ વિસ્તાર છે એ એફએક્સના સ્થાને મુકાય. ફરીવાર યાદ કરાવી દઉં. વિસ્તાર 1 મૂકો તો એક્સ બરાબર શું આવી ગયું? 1. પક્ષાંતર કરો. બીજી વખત વિસ્તાર બરાબર 1/2 એટલે એફએક્સના સ્થાને 1/2 મૂકવાના. ખાલી આટલી ખબર હોવી જોઈએ કે વિસ્તાર એટલે એફએક્સના સ્થાને કિંમત મૂકી એમાંથી એક્સ શોધી લો, એ પ્રદેશ કહેવાય. તો એક્સ આ બાજુ, 2 સામે. ત્રીજી કિંમત 1/3 મૂકું તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? 3. હવે તો ખ્યાલ આવી ગયો. હજુ એક કિંમત છે એ મૂકી દઉં એફએક્સના સ્થાને. અહીંયા એફએક્સના સ્થાને આ કિંમતો મૂકીએ છીએ અને આ એક્સ શોધીએ છીએ. તો જુઓ જોઈ. પ્રદેશ એ શું આવી ગયો? અને અહીંયા હજુ ડોટ છે તો આનો અર્થ આમાં પણ ડોટ હોય. તો આ તો એવું કહે છે કે બધી ધન સંખ્યા, આ તો પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ કે નહીં? તો આને હું એન ગણ કહી શકું. તો આનો પ્રદેશ ગણ અહીંયા શું થઈ ગયો? એન થઈ ગયો. ટૂંકમાં ખાસ શીખવાની વસ્તુ કે આ વિસ્તાર હોય અને એના પરથી પ્રદેશ શોધવું હોય તો વિસ્તારની કિંમત ક્યાં મુકાય? એફએક્સના સ્થાને. અને એક્સ શોધી લેવાનો. એ એક્સની કિંમતો મળે એ કહેવાય પ્રદેશ. ક્લિયર? જોઈ લો. જો 11મો દાખલો. વાસ્તવિક વિધેય એફએક્સ મેજિક બોક્સ એક્સ નો વિસ્તાર શોધો. મહત્તમ પૂર્ણાંક વિધેય. આનો બી આપણે આલેખ દોર્યો. એ સમજૂતી આ દાખલામાં કામ આવે. કઈ રીતે જોજો. વાસ્તવિક વિધેય કીધું એટલે પ્રદેશ ગણ આર થયો. પ્રદેશ ગણ આર થાય એટલે હું એક્સના સ્થાને બધી કિંમત લઈ શકું આર ગણની. તો પહેલાં હું એક્સની કિંમત લઉં છું 0 થી 1ની વચ્ચે. યાદ કરજો આ લેખમાં શીખી ગયા આપણે. આ 0 નાની સંખ્યા આગળ ઓરિકોલ લખાય, 1 મોટી સંખ્યા આગળ ઓરિકોલ ના લખાય. તો આ મેજિક બોક્સ એક્સ છે એનો જવાબ 0 થાય.
0 થી 1 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો અહીંયા તો જવાબ 0 આવે, 0 મૂકું તો 0 આવે, 1 મૂકું તો 1 આવે, એટલે 1 આગળ ઓર ઇક્વલ નથી. એ જ રીતે 1 થી 2 એની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકું તો જવાબ શું થઈ જાય? 1. નાના પૂર્ણાંકમાં રૂપાંતર, ફરી યાદ કરાવી દીધું. મેજિક બોક્સ શું કરે? કોઈ પણ અપૂર્ણાંકનું રૂપાંતર નાના પૂર્ણાંકમાં કરે, એટલે 1 થી 2 વચ્ચેની કિંમત મૂકું, જવાબ 1 આવે. પૂર્ણાંક હોય તો જવાબ પૂર્ણાંક જ આવે, એટલે 1 મૂકું ત્યારે 1 જ આવશે. 2 થી 3 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકું તો જવાબ શું આવે? 2. હવે 1 2 ઋણ કિંમત લઉં, ધનમાં તો આગળ આ રીતે આવશે જ. -1 થી 0 વચ્ચેની કિંમત મૂકીએ તો મેજિક બોક્સનો જવાબ શું થઈ જાય? -1. -2 થી -1 વચ્ચેની કિંમત મૂકીએ તો જવાબ -2. હજુ આગળ આવે તો આનો અર્થ કે વિસ્તાર જે છે એમાં -2, -1, 0, 1, 2 આ પ્રકારની બધી સંખ્યા આવે. તો આ કયો ગણ બતાવે? યાદ કરો, ધન, ઋણ, 0 સહિત બધા જ પૂર્ણાંક z કહેવાય કે નહીં? પૂર્ણાંક સંખ્યા ગણ. તો મેજિક બોક્સનો વિસ્તાર હંમેશા શું આવે? z. ફિક્સ હોય, MCQ પૂછે સીધું લખી નાખાય. મેજિક બોક્સની રકમ હોય એટલે વિસ્તાર હંમેશા શું આવે? z. હવે જુઓ, મેં તમને આ શીખવાડેલી હોય રકમ, સરસ તમને આવડતું બી હોય કે મેજિક બોક્સ x તો વિસ્તાર z, આ રીત બી આવડે સરસ રીતે. અને જ્યારે તમે પેપરમાં મારે પૂછવાનું આવશે ત્યારે હું રકમ લખીશ વાસ્તવિક વિધેય fx. જુઓ, તમને એવું થશે રકમ બદલાઈ ગઈ. બદલાઈ જ ગઈ રકમ છે ને, જવાબ ન બદલાય, જવાબ આ જ આવે. ઓકે, જવાબ બદલાશે નહીં. એનું કારણ જુઓ, આ પહેલી સંખ્યા લો, મેજિક બોક્સ x નો જવાબ 0 આવે, તમને ખ્યાલ છે? ઇમ્પ્લાઇઝ આ 0 થઈ ગયું, આ 1. હા, એક વસ્તુ સીધી લખી દઉં તો વધારે સારું પડશે આ સમજાવવા કરતાં. જો એક બીજી રીતે સમજાવું, અને આ વસ્તુ ચાલે, પણ આ રીત તમને કદાચ વધારે સહેલી લાગશે. જુઓ, fx હોય ને મેજિક બોક્સ x + 1, તો આને મેજિક બોક્સ અલગ લખી શકાય. અને આ પૂર્ણાંક સંખ્યા હોય ને, પૂર્ણાંક હોય તો જો, અપૂર્ણાંક નહીં, અપૂર્ણાંક, એને અલગ મેજિક બોક્સની બહાર લખી શકાય, કારણ કે આ તો પૂર્ણાંક છે. 1નો મેજિક બોક્સ લઉં તો 1 જ થાય. એટલે હવે અહીંથી જોઈ લ્યો તો તમને ડાયરેક્ટ દેખાશે કે આ 0માં અહીંયા શું થઈ જાય? 1, 1માં 2, 2માં 3, પણ -1 છે ત્યાં શું થઈ જાય? +1 આવે એટલે 0. 1 2 લખીને બતાવી દઉં. મેજિક બોક્સ શું કરશે? 0. તો આ મેજિક બોક્સ x + 1 બરાબર શું થાય? 1. બરાબર છે? આવે છે ને કેમેરામાં? કદાચ ના આવતું હોય તો જોઈ લેજો, અહીંયા સુધી આવે એટલે પછી તો ખ્યાલ આવી જાય ને. 1. તો મેજિક બોક્સનો જવાબ 1. ઇમ્પ્લાઇઝ તો અહીંયા 1 મૂકો, 1 + 1 કેટલા થઈ ગયા? 2. ટૂંકમાં અહીંયા બધે +1 કરી દેવાનો છે. હવે આ બતાવો, -1 થી 0 ની વચ્ચે, તો મેજિક બોક્સનો જવાબ શું થશે? -1 થશે. હવે -1 માં 1 ઉમેરું તો જવાબ શું થઈ ગયો? 0. પછી -2, તો મેજિક બોક્સનો જવાબ શું થશે?
ઓછા 2 તો મેજિક બોક્સ x પ્લસ 1 એટલે અહીંયા ઓછા 2 વત્તા 1. જો આમાંથી મેં 4 કિંમત બતાવી દીધી, આ 0 1 અને આ એક આ નથી બતાવી. ટૂંકમાં હવે જુઓ, આ બાજુ ધનમાં આગળ જશે, આ બાજુ ઋણમાં આગળ જશે, તો વિસ્તાર એનો એ જ થાય ભાઈ. -1 0 1 2 બતાવે છે, આ બી ઝેડ ગણ જ થાય. કહેવાનો મતલબ મેજિક બોક્સ એક્સનો વિસ્તાર ઝેડ થાય તો અહીંયા x પ્લસ 1 લખો, કોઈ x પ્લસ 2 લખે, કોઈ x પ્લસ 3 લખે. આ બધું પ્લસ બોલું ને એટલે કોઈને તરત સવાલ આવે, ક્લાસ હોય ને તો પૂછે જ કે સર અહીંયા x માઇનસ 1 કરીએ તો, x માઇનસ 2 કરીએ તો. આ જ આવે જવાબ. ખાલી આ કિંમતોના સ્થાન ફરી જાય. આ 0 અહીંયા આવતો હોય, બીજી કોઈ જગ્યા આવે, 1 બીજી કોઈ જગ્યા આવે, 2 બીજી કોઈ જગ્યા આવે, જવાબ બદલાશે નહીં. અને એ લખવાની રીત બી મેં તમને બતાવી દીધી, અને આ સૌથી સરસ રીત મેં તમને બતાવી દીધી કે આ જે પૂર્ણાંક હોય ને મેજિક બોક્સની બહાર લખી નાખવાનો. એટલે આ મેજિક બોક્સના જવાબ તો આ ફિક્સ છે. પછી આ બાજુમાં જે પૂર્ણાંક હોય વત્તા ઓછા એ કરી દો, જવાબ તો છેલ્લે ઝેડ જ આવવાનો છે, એ ફિક્સ છે. ઓકે, જોઈ લેજો. જો 13મો દાખલો, વાસ્તવિક વિધેય fx x માઇનસ મેજિક બોક્સ x નો વિસ્તાર. આપણે હમણાં મેજિક બોક્સનો વિસ્તાર જોયો, z આવે. હવે x માઇનસ મેજિક બોક્સ x. ઓકે, વાસ્તવિક વિધેય કીધું એવું એટલે r થી r નું વિધેય થયું, પ્રદેશ ગણ r, સહપ્રદેશ ગણ r, ટૂંકમાં વાસ્તવિક સંખ્યા ગણ. હવે આના માટે હું તમને અહીંયા પહેલાં થોડીક કિંમતો સમજાવીશ, જોજો. આર ગણમાંથી કિંમત લેવાની છે તો હું અહીંયા 0.1 મૂકું એક્સની કિંમત, તો આ એક્સ 0.1 માઇનસ આ મેજિક બોક્સમાં 0.1. ક્લિયર? આ 0.1, આનો જવાબ 0 થઈ જાય તો શું આવે 0.1. ક્લિયર? હવે હું મૂકીશ 1.1, જોજો 1.1 માઇનસ 1.1 ચાલશે, ચલો બતાવી દઉં એકવાર. 1.1 આ મેજિક બોક્સમાં આનો જવાબ થઈ જાય 1, તો આ 0.1 થઈ ગયું. જો આ બે જવાબ સરખા થઈ ગયા. હવે હું અહીંયા મૂકીશ 1.9, 1.9 ઓછા મેજિક બોક્સમાં 1.9, તો આ 1.9 આ 1 થશે, તો આ થઈ ગયા 0.9. હવે હું અહીંયા મૂકીશ 2, તો 2 ઓછા મેજિક બોક્સ 2, પૂર્ણાંકનો બોક્સ તો પૂર્ણાંક જ થાય, તો જવાબ થઈ ગયો 0. બોલો, ખ્યાલ આવે છે? હવે હું અહીંયા મૂકીશ એકાદી ઋણ કિંમત મૂકું, માઇનસ 2.5, સોરી અહીંયા માઇનસ 2.5, જોજો માઇનસ 2.5. આ માઇનસ 2.5 આ યાદ કરજો, આનો જવાબ થાય -3, તો આ ઓછા ઓછા વત્તા 3, 3 ઓછા 2.5, 0.5 પાછો અહીંયા આવી ગયો. જુઓ આ જવાબો જેવું થઈ ગયું. હવે સીધું કહેવાનો અર્થ બતાવી દઉં કે હજુ 1-2 કિંમત મૂકવી જ કિંમત મૂકીએ. ચલો, કોઈ કહેશે સર અહીંયા -3.8 મૂકો, કંઈ વાંધો નહીં. -3.8, -3.8 આ થશે -4, માઇનસ માઇનસ +4, આનાથી નાની સંખ્યા એટલે -4. ફરી યાદ કરાવું છું, 4 ઓછા 3.8, 0.2. કહેવાનો અર્થ શું થાય તમે જોશો તો જ્યારે પૂર્ણાંક મૂકું ને ત્યારે જવાબ 0 આવે. કોઈ પણ પૂર્ણાંક માટે, એ તો અહીંથી દેખાય છે. 2 મૂકું તો 0 આવે, 3 મૂકું તો 0, 4 મૂકું, બધા પૂર્ણાંક માટે જવાબ 0 આવે.
અને કોઈ પણ અપૂર્ણાંક મૂકો, જુઓ આ પૂર્ણાંક સિવાયનો કોઈ પણ અપૂર્ણાંક ધન ઋણમાં, તો આ તમે જવાબ જોશો ને તો 0 થી 1ની વચ્ચે આવે, 0 પોઈન્ટ જ જવાબ આવે, કારણ આ એમનેમ રહેશે અને આ મેજિક બોક્સ એ પૂર્ણાંકમાં ફેરવી દેશે, એટલે બાદબાકી શું થવાની? હંમેશા 0 થી 1ની વચ્ચે. એટલે આ બધા જ જવાબ 0 થી 1ની વચ્ચે આવે અને આ જવાબ એક શું આવે? પૂર્ણાંક વખતે 0. આનો અર્થ આનો જવાબ 0 અને 0 થી 1 વચ્ચેના પૂર્ણાંક આવશે. એક ક્યારેય ના થાય, જો આ બાદબાકી ક્યારેય એક શક્ય જ નથી, એક કરતાં મોટો બે જવાબ નથી આવવાનો. આટલા ઉદાહરણ લઈને જોઈ લીધું, ખ્યાલ આવે છે? તો આનો જે વિસ્તાર છે એ આ થશે. જીરો અથવા 0 અને 1 વચ્ચેના પૂર્ણાંક, એટલે 0 આગળ સવૃત અંતરાલ, 1 આગળ વિવૃત અંતરાલ. 0 થી 1 વચ્ચેની બધી કિંમત 0 સહિતની. બોલો, ખ્યાલ આવે છે? સરસ રકમ. આને બીજી રીતે લખવું હોય સારી રીતે તો ફરી લખીએ આપણે. આગળ 2 વખત લખેલું છે એને ફરીથી લખું છું કે જો આ 0 થી 1 સુધીની સંખ્યા હોય અને એ મેજિક બોક્સમાં મૂકીશું તો જવાબ શું થવાનો છે? 0 થશે. અને જો આ જવાબ 0 થાય છે તો આ x માઇનસ મેજિક બોક્સ x, જીરો થી 1ની વચ્ચે આવે. હા, 0 આવી શકે હો. 0 મૂકીશ ત્યારે 0 આવે ને, અને 0 થી 1ની વચ્ચેની બધી સંખ્યા માટે જવાબ શું આવે? 0 થી 1ની વચ્ચે. એ જ રીતે 1 થી 2 વચ્ચેની સંખ્યા મૂકીશું તો મેજિક બોક્સનો જવાબ 1 થશે. આ તો તમને સરસ આવડી ગયું છે. હવે ત્રીજી વખત આવે છે તો એનો અર્થ આ જવાબ એ 0 થી 1ની વચ્ચે આવે. એકાદ ઋણ કિંમત બતાવી દઉં. આનો જવાબ આવે -1. તો આ જવાબ બી શું આવે? 0 થી 1ની વચ્ચે. પણ આ ડાયરેક્ટ લખું તો તમને કંઈ ના સમજાય, એટલે મેં પહેલાં સમજાવી દીધું. હવે તમે આ રીતે લખો તોય વાંધો નહીં, અને પછી લખો વિસ્તાર. થઈ ગયું? અને ખાસ આ તો મેં તમને બધું લખીને સમજાવ્યું, કિંમતો મૂકી જુદી જુદી. બાકી ખરેખર આ પ્રશ્ન MCQ માટેનો છે. શેના માટેનો પ્રશ્ન છે? MCQ. એટલે x માઇનસ મેજિક બોક્સ x, તો તમને ખબર જ હોય કે એનો વિસ્તાર શું આવે? 0 થી 1. હવે જુઓ, બધાને આવડી ગયું? x માઇનસ મેજિક બોક્સ x, તો વિસ્તાર 0 થી 1. 0 આગળ સવૃત, 1 આગળ વિવૃત. ક્લિયર? હવે જો હું પેપરમાં પૂછું વાસ્તવિક વિધેય fx બરાબર ચાર ઓપ્શન આપી દઉં. પહેલો જ ઓપ્શન આપું 0 થી 1. ઈચ્છા થઈ જાય ને લખી નાખવાની, એટલે ખોટો પડે. ફરી ગઈ રકમ x માઇનસ મેજિક બોક્સ x, તો 0 થી 1 થાય. તો મેજિક બોક્સ x માઇનસ x છે, ક્રમ ફેરવો તો 0 થી 1ની બદલે શું થાય? -1 થી 0. 0 થી 1ની બદલે શું થઈ જાય? -1 થી 0. બીજું કંઈ નથી. આ બધી સંખ્યાને માઇનસ ગુણાવી દેવાના છે. બધી સંખ્યાને માઇનસ ગુણાવી દો. આ બધાને માઇનસ ગુણાવું તો વિસ્તાર શું લખાય? -1 થી 0. આ ખાસ યાદ રાખજો. MCQ માટેની સરસ રકમ. ગણતરી તો તમે આ રીતે કરો કે આ રીતે કરો, અને હવે તમને ગણી લીધા પછી દાખલો જવાબ યાદ રહી ગયો હોય. x માઇનસ મેજિક બોક્સ x, તો કે 0 થી 1, 0 સવૃત, 1 વિવૃત. આટલું યાદ હોય પછી આ જોઉં તો ખબર પડે ને -1 થી 0. 0 આગળ સવૃત હોય. બોલો, ક્લિયર? સરસ દાખલો છે.
જો 15મો દાખલો, વાસ્તવિક વિધેય fx માનાંક x અપન x જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને fx બરાબર 0 જ્યાં x ઇઝ ઇક્વલ ટુ 0 આનો વિસ્તાર. બોલો આ રકમ જોઈને કેટલાને ખ્યાલ આવી ગયો કે આપણે ભણી ગયા છીએ? વિચારો. આ ચલાવી દીધેલું છે મેં, ખાલી આ રકમનું સ્વરૂપ જુદું જ. ચલો એ ટાઈપી, બાકી ચલાવેલું છે. કેટલાકને ખ્યાલ આવી ગયો હશે? આપો જવાબ. ઓકે, આપ્યો જવાબ. હવે હું બતાવી દઉં. પહેલું જુઓ, fx ઇઝ ઇક્વલ ટુ માનાંક x અપન x, x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ લીધું. આનો અર્થ આપણે બે ભાગ પાડવાના. x 0 નથી તો ધન હોય અથવા ઋણ હોય. આ પહેલો વિકલ્પ. x ગ્રેટર દેન 0. યાદ કરજો માનાંકનો નિયમ. ભણી ગયા છે માનાંક વિધેય. માનાંક x બરાબર x લખાય ક્યારે? x ગ્રેટર દેન 0. તો આ જવાબ 1 થઈ ગયો. આ પહેલો વિકલ્પ. બીજો, x લેસ દેન 0 તો યાદ કરજો x લેસ દેન 0 હોય તો માનાંક x બરાબર માઇનસ x લખાય. તો આ જવાબ થઈ ગયો -1. તો આના બે ભાગ થઈ ગયા. x ગ્રેટર દેન 0 તો 1, લેસ દેન 0 તો -1. તો આ fx છે એ 1, x ગ્રેટર દેન 0, -1 x લેસ દેન 0 અને 0 x ઇક્વલ 0. એ તો રકમમાં આપેલું જ છે. શું આવી ગયું? આ ચિહ્ન વિધેય છે એને બીજું આ રીતે લખી શકાય. આ શું છે ભાઈ? ચિહ્ન વિધેય. યાદ કરજો, ભણેલા છીએ આપણે. તો આનો વિસ્તાર ફિક્સ થઈ ગયો કે આમાં 3 જ જવાબ આવે, -1, 0 અને 1. તો જુઓ, ચિહ્ન વિધેયમાંથી એક સરસ રકમ થઈ ગઈ MCQ માટેની. આ રીતે રકમો બનતી હોય છે. મેં તમને આલેખ શીખવાડ્યા ત્યારે કીધું હતું કે આલેખ કામમાં આવે. જો આવી ગયા આજે બધા આલેખનો ઉપયોગ, કંઈક ને કંઈક MCQમાં મેં ઉપયોગ કરાવી દીધો. જોઈ લો. જો આપણે 15 એક્સ્ટ્રા દાખલા લીધા આજે, આ સરસ રીતે તૈયાર કરી દેવાના. આ બધું જ પૂછી શકાય એવી રકમો છે. આટલું આજે સરસ રીતે તૈયાર કરી દો એટલે ફરી આગળ નવા લેક્ચરમાં નવું તૈયાર કરીશું. ઓકે, આજ એટલું રાખીએ છીએ.